શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। नव विलास एम आज बीजो विलास द्वितीय विलास कियो श्यामा जो। आजना मुख्य सखी ललिता जे, आजनी लीला स्थળી સંકેતવન, આજની સામગ્રી પાયસ એટલે ખીર। જેની પાસે ગુટકા હોય ને એમાં નવ વિલાસના કીર્તન છે, એટલે રોજ જે પ્રથમ દ્વિતીય એમાં કઈ સખી, કઈ સામગ્રી અને કયું સ્થળ અને સંકેત દેવી। ગઈકાલે શું હતા? વૃંદા દેવી અને વૃંદાવન। એના મુખ્ય સખી હતા ચંદ્રાવલી અને એની સામગ્રી હતી ચંદ્રકલા। આજે સંકેતવન લલિતા સખી, પાયસ એટલે કે ખીર, એટલે રોજે રોજ 9 દિવસ 9 દિવસના જુદા શ્રૃંગાર, વસ્ત્ર, આભૂષણ, રોજની લીલા સ્થળી જુદી, રોજની સખી નવી અને રોજ નવી સામગ્રી। ગોપીઓ આ બધું ઠાકોરજી માટે જ કરે છે, પણ દેવીના એ બાને મળવા તો પ્રભુને જ જાય છે અને પ્રભુ એમાંથી પ્રગટે થાય છે અને પછી વિલાસ કરે છે। વિલાસ એટલે વિલસવું। તો આ 9 દિવસ જેમ શક્તિની આરાધના, એમ આપણામાં શક્તિની આરાધના નથી। આપણામાં કોઈ આરાધના, આપણામાં એક જ દેવ આપણો આરાધ્ય, કોણ? ઠાકોરજી। બસ આપણું સર્વસ્વ એ છે, એનામાં પૂર્ણ વિશ્વાસ। જો એનામાં વિશ્વાસ છે તો આપણે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી। આપણે ડગી બહુ જાય છે, આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, પાછા બોલીએ આસરો એક શ્રી વલ્લભાધીશ કો, દ્રઢઈને ચરણ કેરો દ્રઢઈને છે, પણ દયારામભાઈ વલ્લભ થકી પડે સર્વસેલો। એમાં મેં પ્રસંગ સાંભળ્યો હતો, પેલા નોટ આવતા ખબર છે, ઓલા તાર ઉપર હાલતા। હવે તો બધું આ તમારે આ મોબાઈલ ને ટીવી તો જે રગડી છે, આપણી બધી પરંપરાઓ, આપણી બધી સંસ્કૃતિઓ, પેલા 32 પૂતળીના ખેલ આવતા હતા, આપણને એમાં નવું લાગતું હતું। હવે તો મોબાઈલમાં તમે જે જો 32 પૂતળી તો બિચારી ક્યાંય નાચતી હોય અને કોઈ બહાર જ નથી જતો, છોકરાઓ હોય કે મોટા હોય, ઘરમાં આમ હજી તો જમીન હાથ ધોતા ધોતા તો મોબાઈલ આમ થવા માંડે। પેલા બધું હતું ને, ભેગા થતા, ચર્ચા થતી, એકબીજાને હૂંફ આપતા હતા અને શ્રદ્ધા વધતી હતી। થોડો નોટ હતો તો આ બિલ્ડિંગમાં તાર બાંધે તો સામે બિલ્ડિંગ સુધી, અને હાથમાં વાંસ હોય અને મ્યુઝિક વાગતું હોય, બધાનો જીવ પડી કે ચોંટે, પણ એનું ધ્યાન એના વાસમાં જોઈ, એ બેલેન્સ આમ કરતો જાય અને પહોંચી જાય। હવે એક જગ્યાએ ખેલ થતો હતો, એનો 2-2.5 વર્ષનો છોકરો હતો, એટલે એને લીધો અહીંયા ખભે। 2-2.5 વર્ષનો છોકરો આમ કરીને ચોંટી ગયો,
એટલે બધાને કે જુઓ આને લઈને હું સામે જાઉં, મને વિશ્વાસ છે કે એ નહીં પડે. તમને બધાને જ કોઈ જવાબ જ ન આપ્યો, બી ગયા બધા કે હાય હા બે. હવે બાળક તો અણસમજો હોય, કાંઈક એવું દેખાઈ જાય, ક્યાંક એવો અવાજ આવે, જોવા જાય ને હાથ છૂટી જાય તો, અને ઉપરથી ને પડે તો કોઈ જવાબ ન આપ્યો. એટલે જે નોટ હતો એ કે મને વિશ્વાસ છે કે એ પકડી જ રાખશે, એ કોઈ પણ સંજોગમાં છોડશે નહીં. આનો દાખલો આપણને ગુસાઈજી આપ્યો છે કે પુષ્ટિ ભક્તિ કેવી છે. તમે વાંદરા જોયા છે? વાંદરા આપણા ઘરે આવે, વ્રજમાં હમણાં ગયા હતા. એનું બચ્ચું નવું જન્મ્યું હોય ને તો એની માને પકડીને, એટલે એને એવું પકડી રાખે ને કે ઓલું કૂદાકૂદ કરે ને લઈ જાય ને ઓલું પડે નહીં, અને હાથ છૂટી ગયો તો ફોદા વેરાઈ જાય. આ મર્યાદા ભક્તિ છે. વાંદરાના બચ્ચાએ વાંદરાને પકડી રાખવું પડે છે, વાંદરાને કાંઈ કરવાનું નથી હોતું. આ મર્યાદા ભક્તિ. ભક્ત ભગવાનને પકડી રાખે. પુષ્ટિ ભક્તિ કઈ જ ખબર છે? આપણે હમણાં બિલાડી મી અહીંથી તો બધા કે હાથ ઘર ફરે, એના બચ્ચાને મોઢામાં લઈને લઈ જાય, આપણને બીક લાગે, એ દાંત પીસી જાય સામતે. એવું કોમળતાથી પકડે, બચ્ચાને પડવાની જરાય બીક ન લાગે, બિંદાસ. મારી માએ મને મોઢામાં રાખ્યો. આ પુષ્ટિ ભક્તિ છે. પ્રભુ આપણને પકડી રાખે છે એટલે પડવાની બીક નથી લાગતી. પકડા છે કોણ? ઓલા છોકરાને બાપ આમ ઊંચો ઉછાડે, એને હસવું જ આવે, ખડખડ ખડખડ હસવું, આમ બધા દાંત દેખાતા હોય. એને વિશ્વાસ છે કે મારા પિતા મને પકડી જ લેશે, ભલે ઉછાળ્યું. એમ કદાચ સંસારમાં આપણને ઠાકોરજી આવું ઉછાળે કરે, પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણને પડવા દેશે નહીં. વાત અહીંયા નટના અનુસંધાનમાં કરીએ છીએ. એટલે ઓલા છોકરાને કીધું, હજી બોલતાય બરાબરનું, આ લોલાએ તો આમ કરીને પકડી લીધો. લોલાને પૂછ્યો, હા ઓલો હા. મ્યુઝિક ચાલુ થયું. હવે જો ઓલો વાંસ પકડે એટલે આને તો પકડી ના શકે. બધાની રાડ ફાટી ગઈ. એ ધીમે પણ આનું ધ્યાન એ બધા બોલતા હતા એમાં નહોતું. ઘણા તો નીચે આવીને ઉભા રહ્યા, ના પાડી. મારા બેલેન્સમાં નીચે ઓલું થાય તો ગમે એટલા અવાજ થાય ઓલા બેલેન્સમાં, અને ઓલું છોકરું ખડખડાટ હશે. અડધે આવ્યા ને આમ બધાનો જીવ તાળવે ચોટી ગયો કે ગયું. કારણ કે જેવો ઓલો આમ કરે ને એટલે કે હા અરે પહોંચી ગયું. બધાએ તાલીઓના ગડગડાટ, કોઈએ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. ઓલા જે બાવલું મૂક્યું હતું એ ભરાઈ ગયું. બધાએ કીધું સેલ્યુટ, તારી કલાને સેલ્યુટ. પછી એને પૂછ્યું કે તમને મારામાં વિશ્વાસ છે કે હું આ છોકરાને ફરી ત્યાં સુધી લઈ શકીશ? બધા કે હા. એ કે 100% વિશ્વાસ છે? બધા કે હા. વચ્ચે નહીં પડે ને? ના. પેલું છોકરું હશે. હવે એને કીધું છોડી દે. છોડ્યું એટલે ખોળામાં આવીને બેસી ગયો. એને પૂછ્યું જાવું જ સામે? બધા કે પૂછ્યું હવે આને લગાડી દઉં અહીંયા, હવે મ્યુઝિક ચાલુ કરું? તમને વિશ્વાસ છે ને કે જેવી રીતે હું ત્યાંથી અહીંયા આવ્યો ને એવી રીતે આનાથી એને ત્યાં લઈ જઈશ? બધા ક્યાં? એ કહેવાય 1 મિનિટ.
તમને મારામાં 100% વિશ્વાસ? બધા કે 500%. એ કે 500%. હા હા. એ કે આને મૂકી દઉં છું, તમારા એક છોકરાને લાવો પાછળ. 500% વિશ્વાસ છે ને? ચૂપ બધાય. ત્યાંથી હું અહીંયા લઈ આવ્યો. તમે બધા તાલીઓ વગાડી. કોઈ દી ન મળ્યો એટલે આખું બાઉલ મારું ભરાઈ ગયું. તમને 500% વિશ્વાસ છે તો તમારો છોકરાને કેમ મન દેતા નથી? કોઈએ ના આપ્યો. ત્યારે નટે કીધું, સાંભળો, આપણને ભગવાનમાં વિશ્વાસ વાતો કરવા પૂરતો છે. તાલીઓ વગાડવામાં, પૈસાથી ભગવાનને મનોરથ ને પૈસાથી આ ને ભરાઈ ગયું ને બાઉલ. પણ આપણા છોકરાને કાંઈ બીજાને કહેવા પૂરતો વિશ્વાસ છે. આપણા ઘર ઠાકોરજી વિરે શું ચિંતા? વિચારવાનું જ નહીં, આપણું ખોટું થાય જ નહીં. તમારા દીકરા માટે મંગળ બંગળ ન કરાય, પ્રભુ કરશે જ. અને પોતાનો દીકરો પરણાવવા જેવડો થયો અને 10 જગ્યાથી ના આવી, અન્યાશ્રય કરવાનું મન થયું, જ્યોતિષને બતાવવું પડશે. જો ઓલો નટે શું કીધું? વિશ્વાસ છે 500%. ક્યાં ગયો 500%? જ્યોતિષ કે મંગળ છે અને કુકડો બનાવીને આમ કરવું પડશે. બધું કરવા કેમ તૈયાર થઈ જાય? 500% વિશ્વાસ ઓલા છોકરાને પોતાને લઈ જાય. મારા છોકરાને તો લઈ જાય એના ઉપર નથી. આપણી દશા બધાની આવી છે. વલ્લભની, વિઠ્ઠલની, વનમાળીની, વિરજાની સત્સંગ કરીએ છીએ, પણ વિશ્વાસ આટલો જ છે. એ વિશ્વાસ દ્રઢ થઈ જાય કે લે મારા છોકરાને લઈ જા. આજે જો એ ચાલતો હોય નટ તો આજે 500 છોકરા હોય ને કોઈ ન દે. હાય હાય બાપા, પડી જાય તો, પકડેલું મૂકી દે તો, પગ ખસી જાય, 1000 વિચાર આવે. કારણ આપણને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી. એને વિશ્વાસ છે કોને? ઓલા છોકરાને. મારા બાપા મને પડવા દેશે ને. અને ઓલો આમાં બેલેન્સ કરીને એક તાર ઉપર ચાલીને પહોંચી જાય. બસ એવો વિશ્વાસ આવી જાય ને. હવે એક નાની વાત. મધ્યપ્રદેશમાં સાંડેલી કે સેન્ડલ એવું ગામનું નામ ભૂલી પણ સૌ ઉપર છે. ત્યાં સુરત ધ્વજ નામના એક ગામના હાકીમ રહી. એને ઠાકોરજીને એની વાતો ને એનો સત્સંગ ને સંત આવે તો એની આગતા સ્વાગતા ને એને આજ બધું બહુ ગમે. હવે અકબર રાજાએ એને કીધું દર મહિને તમારે જે બધું ઉઘરાવો એ અહીંયા દઈ જવાનું. દર મહિને દઈ આવે. અને એની છાપ એવી કે એના હિસાબમાં પેલા પાય આવતી, પાય આટલી નાની, એક પાયની ભૂલ ન હોય. પાય ગઈ ને તો અત્યારે કહેવતમાં બધા એ જ હોય. એના હિસાબમાં એક પાયની ભૂલ નહીં હોય. અકબર રાજાનો વિશ્વાસ. હવે એકવાર એવું બન્યું, એને એમ થયું કે હવે આવતા મહિને જઈશ 2 મહિનાને ભેગું લઈને. અકબર રાજા કે એની કાંઈ મારી ચિંતા નહીં, એનું એક પાય મારે ખોટી નહીં. પછી એમ થયું હવે આવતે મહિને જઈશ. 3 મહિનાથી પૈસા એક બાજુ બધાય. 4થો મહિનો
તો સાધુઓ બધા વ્રજમાં જતા હતા. રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. એના ઘર પાસે નીકળ્યા. जल मिलेगा क्या? जान के जल क्या, खाना भी मिलेगा. लाइन देख ले, लाइन हो तो भले न हो. भंडारा करेगा क्या? कि ठाकुर जी की इच्छा हो तो भंडारा था. तुम क्या जाओ? हम तो ठाकुर के पास जाते हैं, हम तो व्रज में जाते हैं. लेकिन तेरे घर से ऊपर जाके देख ले कितने लोग बोल गया भंडारा, भंडारा करेंगे. એના ઘરે 2-3 જણા બેઠા હતા. એ કે આટલા જમણવાની અંતરેવડ છે. હવે કે બધા જલ લ્યો. તો કે અમે સ્નાન કરીને આવીએ નદીમાં, ત્યાં સુધી તું ભંડારાની તૈયારી કર. એને યાદ આવ્યું 4 મહિનાથી આપણે ક્યાં દેવા ગયા પૈસા. કરો ભંડારા. એ કે અમે રાજાને ઘર અકબરને ત્યાં ખામી છે. એના 2-3 ભાઈબંધો થઈ કે જેલમાં નાખશે, જેલમાં હિસાબ પ્રમાણે દયાવું પડે. પછી આપણે કઈને લાવીએ ભંડારો કરવો, અને આ તો યવન છે. એ કે જેલમાં નાખે, પણ આ ભંડારો કરેલો તો નહીં જાય ને. આટલા તો રાજી રાજી થઈ જશે ને. આ વ્રજમાં જાય છે ઠાકોરજીને મળવા, યમુના પાર ને ગિરિરાજજી ને રોજ ને. જેલ અહીંયા આમે હું તો એકલો છું. જેલમાં ભગવાન નામ લઈશ, રાધે રાધે શ્યામ મિલા દે. ઈ કે 2 વાર વિચાર કરી. કે 22 વાર કર્યો, 22 વાર કર્યો. કાઢ્યા ઓલા પૈસા 4 મહિનાના ભેગા. ઓલા કંદોઈને બધાને બોલાવીને કે આ ભંડારો. એ કે મારે ચિંતા કરોમાં, એવો ભંડારો કરીએ ને આ સાધુ મહાત્મા એ કે પહોંચે ત્યાં સુધી ખાવાનું નામ ન લી. કે કરો. એ કે એ ચૂલા ને લાકડા ને તપેલા ને વસ્તુઓ ને માણસો ને દોડા દોડ આવ્યા બધા. भंडारा कर रहा है ना क्या? हो गया महाराज, बैठ जाओ पंगत में. बोले राम करीन जो हो गया क्या? हो गया पंगत. अरे भगवान नु नाम लेता जाए ने. तमे जो तो गिराज धरण की जय ने, वल्भाधीश की जय ने, श्याम सुंदर अने बधाए चकाचक भूरी भूरी आशीर्वाद आप्या. अब तो आगे चलेंगे. धूप आछी हो गई, ओछी थी गई है. अब चलेंगे. अब तो आज की तो हो गई. अब जब मिले 2 दिन 3 दिन जो मिले वो. इतने लोग हैं जो भंडारा करेगा वो खिलाएगा. राधे राधे श्याम मिला दे. એની હારેના 2-3 સ્ટાફ ના હતા. એ કે થઈ આવ તૈયાર. હવે રાજા વાજાન વાંદરા. એ કે આણે વિચાર કર્યો કોક ત્યાં જઈને ચાડી કરે ને કરતા આપણે જ કહી દઈએ. કાગળ લખ. सूरज ध्वज अटक गया भंडारे में. सूरज ध्वज अटक गया भंडारे में. साधु संत का हो गया भटकना अटक गया. और सूरज ध्वज वृंदावन सटक गया. और सूरज ध्वज वृंदावन सटक गया. ले तारा बधु ત્યાં કાગળ પહોંચે ત્યાં નીકળી ગયો. કોણ? सूरज ध्वज. હવે વૃંદાવનમાં આવ્યા. મદન મોહનજીને દર્શન કર્યા. એ મદન મોહનજીની અત્યારે કરોલીમ બિરાજે છે. એની લીલા બહુ અદભુત છે. કાલે ઠાકોરજી જીવતા રાખશે તો કહેશું.
કારણ કે હમણાં અહીંયા ધબાધબ થશે આ નવરાત્રિનું, એટલે સત્સંગ એ પહેલાં પૂરો કરવો પડશે, નહીં તો આજે જ કહી દેતે. આવી ગયા વૃંદાવન, મદન મોહનજીને દર્શન કર્યા અને સ્વરૂપમાં એવા આસક્ત થઈ ગયા સુરધ્વજ. હવે તો પ્રાણ જાય તો અહીંયા જાય, હવે વ્રજ છોડીને આજે કાલે ક્યારે ક્યાંય મારે જાવું નથી. હવે આ દેહ પણ અહીંયા જ પડશે. આઠે યામની દર્શન અને આરતી સુરધ્વજ ટાઈમ ટુ ટાઈમ કરે અને એક જ કીર્તન ગાય, हे मदन मोहन प्यारे तेरे भक्तों के चरणों की सेवा दे दे. तारी सेवा तो मળી गई, बुहारी करो ने मंदिर वसराई करो ने फूल ही छूटो, तेरे भक्तों की चरण रज मिल जाए, तेरे भक्तों की चरण की सेवा मिल जाए. रोज आज बात. एक मिनट, હવે એકવાર મદન મોહનજીને क्या रोज के तेरे भक्तों की चरण सेवा मिल जाए. एक बार सवारना पुर में एक सेठ आया, એટલે સુરધ્વજ પગથિયા ચડતા હતા, એટલે ઓલા શેઠ એના ચંપલ હાંચવીને બેઠા હતા. મોજડી, કરોડોપતિ હતા. બધા સુરધ્વજને ઓળખે, કારણ કે આઠે યામમાં હોય જ. એ ન હોય ને તો એવું થાય કે આ મદન મોહનજી દર્શન નહીં આપે, એટલી એની આસક્તિ હતી. જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. હાલો શેઠ, હમણાં આરતી આવશે. એ કે 2 દિવસે એ નવા મોજડી પહેરી આવું છું, પણ કોક લઈ જાય છે, એટલે અહીંયા બહારથી જ આજ તો આરતી દર્શન સાંભળવી છે, આજે મોજડી મૂકીને જ જાઓ. એ કે તમે જાઓ, હું તમારી મોજડી. અરે તમને કહેવાય, તમે તો ભગવાનના ઠાકોરજીના વાલા, તમે ન હો તો મદન મોહનજી ગોતે તમને. એ કે ના, તમે ભગવાનના મદન મોહનજીના વાલા જ છો ને. એ કે મોજડીને ધ્યાન રાખજો, 2 વાર ગઈ છે. એ કે આ વખતે જાય, જવાબદારી મારી. મોજડી લઈને આમ બેસી ગયા કે સુન લી તુને સુન લી. કોણ કહેતે ઠાકોર નહીં સુનતે? ठाकुर सुनते हैं वो तो कोई नहीं सुनता. आज तूने सुन ली, आज तेरे भक्त की चरण सेवा मिल गई. ये मोजड़ी में तेरे भक्त के चरण और ये रच. હવે શેઠે તો દર્શન કર્યા. પૂજારી કે આજ તો બધું બહુ આનંદ છે. એ કે આજ જવું જ નથી, આઠે યામ દર્શન જ કરવા. મંગળા ના કર્યા, શ્રૃંગાર ના કર્યા, વાલભોગ ના કર્યા, રાજભોગ ના કર્યા. મનમાં એમ થાય કે બિચારો ભૂખો બેઠો, પણ પ્રભુએ પરીક્ષા કરવી હતી એટલે આ નિમિત્ત બનાવ્યો હતો. આના હૃદયમાં બિરાજીને કે આ રોજ કે છે કે ચરણ તેરે ભક્તો કે ચરણ की सेवा दे, तेरे भक्तों के चरण की सेवा दे. ખાલી બોલે છે કે ખરેખર રાજભોગ સરાયો? એટલે મુખિયાજીએ કીધું, શેઠ એ કે આ તો અહીંયા છે. સુરત જોતા આમ આરતી અવાજ આવે એટલે આમ ઊભા થઈને મદન મોહન પ્યારે કે જય, મદન મોહન પ્યારે કે જય, મદન મોહન પ્યારે કે જય. ઉતાપરના દર્શન ખોલ્યો, શંખનાદ થયો, ભોગ સંધ્યા, સેનાર્થી ઠાકોરજીને પોઢાડ્યા અનોસર. મુખિયાજી કે હાલો હવે તાળા મંગળ કરવાનું. શેઠ બહાર આવ્યા. સુરત તો आज तो तूने बड़ी कृपा कर दी, कौन कहते तू सुनता ना, तूने सुन ली. सेठ के
એટલા સરસ દર્શન હતા. ભૂલી ગયો કે તમને મોજડી હાંચવાની આજે ભારે કરી કે ના 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 ના, એ કે તમારા આટલા વર્ષનો નિયમ તૂટી ગયો. તમારે તો આ દર્શન જ નહોતી, આરતી નહોતી. હું કેવો મારા મગજમાં જ નીકળી ગયો, આ સ્વરૂપ એવું છે, એમાં હું શું કરું? હવે તમે આજે નિયમ તો તૂટી ગયો. એ કે જ્યારે આપણે નિયમ લઈએ ને ત્યારે ભગવાન થાની જ લેતો હોય કે તારો નિયમ તોડાવું નહીં, મારું નામ નહીં. પણ આજે મનમાં કે જે મને ફળ મળી ગયું છે, હું માગતો હતો રોજ એક તેરે ભક્તો કી ચરણ કી સેવા દે. શેઠને પગમાં પહેરાવ્યું. શેઠ કે અરે શેઠ કછો મત બોલિયો, मांगा तो वो दिया है, मांगने से वो देने वाला नहीं, मेरे को दे दिया, मेरे पर आज बड़ी कृपा कर दे. શેઠ તો ગયા. પછી એને એમ થયું કે તાળા મંગળ થઈ ગયા, આજે મદન મોહનજી દર્શન તો થયા ને, અંદર જવાયું નહીં, પણ આજે મારો મનોરથ પૂરો થયો. હવે ઉંબરા ઉપર દંડવત કરી લો. ઉંબરા ઉપર આમ આંખો બંધ કરીને દંડવત કરવા ગયા તો કઠણ ઉંબરાના બદલે કોમળ કોમળ ચરણ દેખાણો. અરે આમ આમ કરવા ગયા તો જોયું તો મદન મોહનજી. सुन, रोज बोलता था ने तेरे भक्तों के चरण की सेवा दे, आज तूने निभाया वादा, चल आजा. पोतान साथे ज लई गया. मदन मोहन अंदर स्वदेह है. તમે જેવો ભાવ કરો. ત્યાં ઓલો કાગળ પહોંચ્યો તો અકબર તો હસવા માંડ્યો. એ કે કેવું લખ્યું છે કે તમારો કરે ઉઘરાવી લીધો, તમારા નામે ભંડારો કરી દીધો, આ બધા બ્રાહ્મણો ભંડારો ગટક ગયે, સુરતધર છટક ગયા વૃંદાવન. કે મારા પૈસાનો સારો ઉપયોગ કરવા વાળો હાકીમ મને મળ્યો ને. આવા રાજા પણ હોય છે. અને સુરત ધ્વજયા પ્રભુની સાથે. જો તમારો ભાવ સાચો છે, આપણે બોલીએ ખરા મારા નાથ એવી દિનતા આપજે, વૈષ્ણવમાં બધાય આવી જાય, હરિગુરુ ને વૈષ્ણવ ત્રણેય. પણ દર્શન કરવા ગયા હોય ને એક વૈષ્ણવ સેજ આડો આવ્યો, એ આટલા ઊંચા છો ને આગળ હું ઊભા છો, પાછળ અલા ભાઈ. આપણા બોલવાના જુદા છે ને ચાવવાના જુદા છે. આપણે બહારથી જુદા છીએ ને અંદરથી જુદા. જ્યારે બે એક થઈ જાય ને પછી પ્રભુ પાસે માગવું નથી પડતું, મળી જાય છે. તકલીફ એ છે બોલીએ છીએ સરસ પણ વર્તનમાં મૂકતા નથી. સાંભળીએ મણ પણ આચરણમાં ન મૂકીએ કોણ, પછી જીવનમાં રે રણ. આપણા ઘરે પ્રભુ બિરાજે છે. ઓલા નટે કીધું કે આવી જાઓ. ગામડામાં એક વૈષ્ણવ હતા, વર્ષો પહેલાની. પેલા ગાર હતું લીપણ, છાણ અને થોડી રેતી ઓલું ગારો હોય ને ભેગું કરે, અંદર પાણી નાખીને બરાબર આમ પેલું કરે અને પછી આમ એવું સરસ પેલું કરે. એને આમાં સૌરાષ્ટ્રમાં ગાર કે, અહીંયા લીપણ કે. હવે એને એવો રોગ લાગુ પડ્યો,
જે ખાય ને એનું વોમિટ થઈ જાય. જેટલી વાર વોમિટ થાય એટલી વાર ઓપરેશ કરવી પડે, નાવું પડે, માથા બોળ ચૈણા મતલી. હવે બધાને ખબર પડી કે આ કહુંબાબેનને આવી તકલીફ થઈ ગઈ છે. એટલે બધાએ કીધું કે હાલો તમને શહેરમાં મોટા, એ જમાનામાં વૈદ્યનું બહુ હતું, આટલું બધું ડૉક્ટર નહોતું. આ 70-80 વર્ષ પહેલાંની વાત છે કે 60-70, અમે હાવ નાના હતા ત્યારે. એટલે બધાએ કીધું કે તમારી દીકરી શહેરમાં રહે છે, પેલા રિપ્લાય પોસ્ટકાર્ડ આવતા હતા, તમે મોકલો ને એટલે એ બે પોસ્ટકાર્ડ આવે અમારા પોસ્ટ ઓફિસમાં, એમાં લખ્યું હોય રિપ્લાય, એટલે એને દો ને એટલે ઓલો પાછો તમને એમાં લખીને પોસ્ટ કરે એટલે આપણને મળી જાય. એટલે બધાએ કીધું કે તમારી હીરવાને આપણે રિપ્લાય પોસ્ટકાર્ડ લખીએ અને તમને શેરમાં અમે લઈ જઈએ, તમારી ઉંમર છે, તમારા આમ તેમ. અને વૈદ્ય કે એ પ્રમાણે આ તમને કાલ કરતા તો 15-20 દિવસ થી આવી ગયા. ઓલા કીધું હા વિચારીને કઈ જો દિનતા મજા આવું નથી આમ તેમ, ના કઈશ વિચારીનો ભાઈ, ગામમાં બધા તમે મને સારી સલાહ આપો છો. રાતના કે પ્રભુ આજે આટલા વર્ષમાં એક દિવસ તું મને છોડીને ક્યાંય નથી ગયો, હું તને છોડીને નથી ગઈ. દીકરી પેટમાં 1.5 મહિનો હતી ને એના બાપા લીલામાં પહોંચી ગયા. સાસરીમાં એકના એક હતા. પિયરવાળાએ કીધું કે અહીંયા આવી ન ગઈ એટલે એ લોકોએ મારી યાર સંબંધ તોડી નાખ્યો કે જે આજની તારીખ સુધી નથી. સાસરીના ગામમાં બધાએ મને વહુવારુને બદલે દીકરીને જેમ રાખી અને મેં લાજ છોડીની મર્યાદા છું. બધાને વિનંતી કરી કે પ્રભુ ઘરે બિરાજે છે એટલે મને તમારે સૂતકની ને એવી વાત કરવી ને. પેલા ક્યાં આવા વોટ્સએપ હતા કે આવા મોબાઈલ હતા કે ફોન હતા, પેલા તો મેલાના કાગળ આવતા. પ્રભુ પધરાવ્યા ત્યારથી અત્યાર સુધી એના ઠાકોરજી ઘરની બહાર નહોતા ગયા, ક્યાંય જવાનું નહીં. સત્સંગ એના ઘરે થાય, એના સસરારે કૂવો પડે એના ઘરમાં જતો. એટલે ગામની બહાર કૂવામાં પાણી થોડું ખલાસ થાય કે દુકાળ પડે ને તો આનો કૂવો ચાલુ જ હોય. એટલે બધા અહીંથી ભરી જાય આખું ગામ. અને ખેતર 3 ભાગે આપી દીધું હતું અને શાક પાછા વાડમ આવ્યું હતું અને ગાય હતી. હવે જે કેવું છે તે આ છે. રાતના કે પ્રભુ આપણે તે મને ક્યારેય મૂકી, મેં તને ક્યારેય મૂક્યો. હવે શહેરમાં જઈએ એટલે અઠવાડિયું વૈદ આમ ને તેમ ને. પછી એ દવા આપે દીકરીવાળા, દીકરીને ઘરનું તો આપણે પાણી ન પીએ. આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા દીકરીને ઘરનું પાણી નથી પીતા. એ એમનો ભાવ છે. લાલા આપણે જાવું નથી, આ ઘરમાંથી તું મારો હાથ પકડીને લઈ જઈશ ત્યારે જઈશ, એ પેલા મારે જાવું નથી. સવારે બુહારી કરી તો ઓલી ગાર હોય ને લીપણ, એમાં ઓલું રજ નીકળી તો ચારે જઈને જલની મથની ભરી રાખતા હતા. એકલા હતા, જલ લઈ ઘોડી પી ગયા. એ દિવસે થોડોક ઉલટીઓ ઓછી થઈ, વળી બીજે દિવસે કહ્યું શ્રદ્ધા, દેખા દેખી નહીં, શ્રદ્ધા. 3 દી પછી ઉલટીઓ બંધ. ઠાકોરજીમાં એને આનંદ આવવા માંડ્યો, કારણ કે ઓલું 15 દી ઉલટીઓ થઈ એટલે અશક્તિ એકદમ સરસ. બધાએ કીધું શું નક્કી કર્યું? કહુંબાબેન મોટા હતા, એણે કીધું કહુંબા બહુ આમાં જીભ ન કરાય બટા શેરમાં. એ કે સારું છે.
એ કે હા ચૂક્યો છે કે બાપા તમને થોડું ખોટું કહું. અઠવાડિયું બધાએ જોયું તો કહુંબા બેન તો પાછા હતા એવા સત્સંગ ને ઠાકોર. બધા કે શું કર્યું? એ કે જે કરે છે આ કરે છે. એને ઉલટી કરતી જોવી હોય ત્યારે એ ઉલટી કરાવે છે. એને એમ થાય કે હવે આ બસ બરાબર છે તો એને બંધ કરી. કોઈને આ વાત ન કરી. એને ગામમાંથી કોઈ દીકરીના ઓલામાં ગયા શેરમાં. એટલે પેલાના જમાનામાં એવું હતું કે ગામની દીકરી હતી હોય ને તો એ મળવા જાય ને સમાચાર દઈ આવે. અને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા એ જમાનામાં, અત્યારના 500 થયા. ઘરના પેડા હોય, કઢી હોય. મારા નાના રહેતા હતા અહીંયા દાળમાં, તો ભૂલમાં કોઈ એમ કે રાજકોટ આ દવાખાને બતાવવા જાઉં છે, સમજો બેને મળવા જાશું. એટલે મારા નાના આટલા ઓલા પેડા બનાવે ગાયના દૂધના, અને આટલી 2-2.5 કિલો કડી ગાંઠિયા. એટલે ઓલા હાવ પોચા ગયડા મોઢા મૂકે ને ભરભર ભૂખો થઈ. એ મને બહુ ભાવે, અને આ દૂધના પેડા બહુ ભાવે. એટલે કોક આવે એટલે મળવા આવે, આ લઈ આવે. રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા અમે હોય તો અમારા હાથમાં દે, નહીતર બાના હાથમાં. એટલે ઘરે સ્કૂલેથી આવીએ ને રાજી થઈ જાય. બા કયા મામા આવ્યા હતા? ભારતી મામા આવ્યા હતા. પછી નાના એટલે એ સમજણ ન પડે કે સગા મામા નથી. એમાં જો અમે હોઈએ ને આમ ખોળામાં બેસી જાય ને આમ કરીએ ને મામા વેકેશનમાં બટા હું તો તમને દીપ અત્યારે જ લઈ જાઉં, પણ તમારે ભણવાનું હોય ને એ કે તમે આવો છો દીકરા તો અમને બહુ મજા આવે. જો મારી બા તમે તમારે વેકેશન એવું વાલ કરે, પ્રેમ કરે કે અમને સમજ નહોતી કે અમારા મામા વનમાળી મામા સગા અને આ ભારતી મામા જ્યાં રમતા હોય ત્યાં જમી લેવાનું. ગાય દોતા હોય ને ઓલું તાળી લઈ આવીએ, એના જ ઘરમાંથી દોડતા. એ મામી ઓલું ફીણવાળું આપી દે. હા બાપા જીવતી બા, હા લાવ. ચીભડા થાય સૌરાષ્ટ્રમાં, તોડી આવીએ. મામી આની છાલ ઉતારીને આની અંદર મીઠું મરચું. એ મામી ગામના મામી, પણ અમને ક્યારે એવું ફીલ ન થયું કે આ ગામના અમારા જ મામી. એમાં જો પછી એની છોકરી એમ કે ને કે અડધા મારા ને અડધા હતા, નથી ખાવું લે જા. મામી કે મહેમાન છે આપણા ભાણબા છે, નાવો પછી ખવાય નહીં ને એટલે કહો લે હવે ખા. આવી તો દાંડ. એટલે ઓલા એ સમાચાર દીધા એની દીકરીને કે હવે સારું છે. એટલે એને સાસુએ કીધું તાર ગામના કાકા આવ્યા છે, જાઓ જઈ આવો 2 દિવસ. એટલે ઓલા એ કીધું કે અઠવાડિયું રહીએ તો તમને વાંધો નથી ને પાછો હું જ મૂકી જઈશ. દીકરી આવીને કીધું માં આટલું બધું થયું મને કેવડાયું નહીં. એ કે બટા તું શું કરત? ચિંતા. મારી ચિંતા કરવા વાળો તો આ છે 1000 હાથવાળો, 2 હાથવાળા થોડી કરવાનું હોય. પછી રાતના મા દીકરી હોતા હતા કે બે મારી માથે હાથ મૂકીને કે તને સારું છે? તો કાલની આવી જ મારે ઉલટી થઈ છે કે ના તને મારું મોઢું એ કે સારું લાગે છે, કામ કરું છું ને કે હા. રાતના કે બા હું કર્યું હતું? કે બેટા આની દવા કરી. કે શું? એ કે આ આપણું ગાર છે ને લીપણ, સવારે બુહારી કરું અને વાડકીમાં ભરી યમુના જળ પધરાવીને 3 દી પી ગઈ. આ વિહાર કરતા હોય ને સામને જે સાથે નિકુંજ લીલા કરતા હોય, યુગલ સ્વરૂપની રજ હતી. નિર્વાહ આનાથી કોઈ ઉત્તમ દવા હોય બટા? ઓલો વૈદ તો 2 હાથવાળો, આ 1000 હાથવાળો, પણ કોઈને કહેતી નહીં. પ્રગટ કરે રસ જાય, પ્રીત હી અમે રાખીએ. નિર્વા પેટી પડી, માં તમે એક વચન આપો.
બોલ, તમે ન હો તો ઠાકોરજી મારા માથે. એ કે એ ગુરુદેવે જોવાનું, હું વિનંતી કરી શકું, પણ તારા માથે પધરાવાય એ મારા ગુરુદેવ જાણે. એની પેલા જો આ જાપેજીમાં ગુરુ ભેટ છે, સાતે ઘરની ભેટ છે, આ ગાયોની ભેટ છે, આ આપણા રાજા ગુરુદેવના લાલીબા અરે દીકરી, એમના લગ્નનું મારા 5 તોલાની મગમાળા છે. આ ગાય ત્યાં પધરાવાની છે અને બાકી બધું તારા નામે છે. હજી તારે વાર છે. જો મારે 100 વર્ષ જેવું છે, ક્યાં સુધી સેવા સ્મરણ સત્સંગ થાય ત્યાં સુધી, ભાવ જળવાય ત્યાં, ભાર રૂપ થાય ત્યારે મારા પ્રભુને ભાર લાગે એવું માન નથી કરું. ત્યારે માં પહોંચી ગયા પછી નિર્વાહે બધાને કીધું કે મારી બાની દવાનું તમે પૂછતા હતા ને, મારી બાની આ દવા હતી. આ દ્રઢ વિશ્વાસ. આપણે દેખાદેખી કરીએ તો આપણને ન મટે. એને મટ્યું મને કાં ન મટ્યું? એ અંતર્યામી પર એના અંતરમાં એટલો દ્રઢ વિશ્વાસ હતો. હું ને તમે દેખાદેખી વાળા છે, આડંબર. આને કર્યું તો હું કરું. આને 25 વૈષ્ણવ પ્રસાદ લેવડાવ્યો, આપણે 50 ને લેવડાવો. વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો ભાવ નથી, અદેખાય છે, અસૂયા. સ્પષ્ટ લખ્યું છે. જ્યાં સુધી આપણામાં ઈર્ષા ભાવ છે ને, ત્યાં સુધી ઠાકોરજી આપણાથી દૂર છે. આપણે એટલે દુઃખી નથી કે આપણે સારું નથી, આપણે એટલે દુઃખી છે બાજુવાળાને બહુ સારું છે. તમે જેવું ઈચ્છો ને એવું તમારી સાથે થાય. મારે કોઈ યાર બગડે, હું ઈચ્છું કે વાંધો પડે, અલા ના તું જ પડીશ. એ 40 દિવસ પછી તારી પાસે જ આવવાનું છે. હા એટલું કહેવાય. ભગવાન એને માફ કરજે, એ ભલે આટલું બધું મને બોલે, મારું ખરાબ વિચારે, પણ એને માફ કરી દે છે. કારણ એ મારો વૈષ્ણવ છે, મને એના તરફ દ્વેષ ન થાય. એ જેવો છે એવો મારો વૈષ્ણવ છે ને, બ્રહ્મ સંબંધી છે. બસ આ ભાવ આવી જાય ને તો દેખાદેખી નહીં આવે. આ બોલવું બહુ સહેલું છે, પણ હું પણ બાકાત નથી. મને કોક વાર એમ કેમ આવું થાય છે મારી સાથે, ત્યારે આ વસ્તુ યાદ રાખવાની, પાછા પ્રફુલ્લિત થઈ જાય. આવું થાય ત્યારે થોડીક વાર વિહવળ થઈ જાય કે હારું આપણે કોઈ નડતા નથી, કોઈને કાંઈ છતાંય કેમ આપણે યાર આવું થાય છે, કેમ લોકો આટલી બધી ઈર્ષા કરે છે. પછી પાછા આવી જાય કે આપણો વૈષ્ણવ છે ને, પ્રભુને આવી લીલા કરે ગમતી હશે. છોકરું ખીલોનાથી રમતું હોય ને, ઢીંગલી, નાના હતા ને ઢીંગલીથી રમતા હતા. પછી અમને સિંગદાણાને ગોળ દે, હું કઈ કઈ ખવડાવવા તો આપો. બા સિંગદાણાને ગોળ આપે. ઓલું પેલા તો પિત્તળની ને જર્મનની વાટકી આવતી હતી, ધરાવવા જાય ને પડી જાય હાથમાંથી ઢોળાઈ જાય ને એટલે હવે ખવડાવ જ નથી, ફેંકી દઈએ, લે નથી ખવડાવવું. નાના હોય ને પછી એમ જાવ પછી પાછું ત્યાંથી લે વાલ કરીએ, વાગ્યું નથી મેં તારો ઘા કર્યો. આપણે બાળકને તો પ્રભુને આપણે ખીલો ના છે, એની ઢીંગલી છે, એને રમવું ગમે જ. તો કોક વાર આવું થઈ જાય તો આપણો ઘાય કરે, લાફોય મારી દે. આપણે
ના ના તત લાપો મને કેમ ઢોળ્યું, પછી પાછા થપતા ભાગ્યું નથી ને, મેં બહુ ગુસ્સો કર્યો. જો છે રમકડું, આપણે પ્રભુના રમકડા છે. એને મજા આવે કોક આપણને ગાળો દેતી હોય, હા એલા બેન બરાબર બરાબર, હજી દેવા વાળી કરો. મારો પ્રભુ રાજી રહે છે ને. તારી આ લીલાય મને કબૂલ મંજૂર છે. તે મને આટલું બધું સુખ આપ્યું એ મને કબૂલ મંજૂર છે. અને સેજ આવું કાંઈ થાય ત્યારે હું એમ કહું આવું કેમ, તારી આ લીલાય મને કબૂલ મંજૂર છે. પણ વિનંતી એટલી છો મરવાલા, એ વિનંતી તારે સાંભળવી જ પડશે. તું તારા ખીલોનાને માર, ફેંકી દે, ભૂખ્યું રાખ, પણ વિનંતી એટલી જ, તારું ખીલોનું બદલાવતો નહીં. એ ખીલોનું તારું આ છે ને, આ જ ખીલોનાથી રમજે મારા વાલા, બીજા ખીલોનાથી ના રમીશ. તારા ખીલોનાથી જે કરવું હોય કરજે, ખીલોનું ના બદલાવીશ. આ પુષ્ટિ માર્ગ, આશરો એક, વલ્લભાતીશ કો બસ. ખીલોનું એ વેચ રાખશે. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે બસ. દુનિયા તારી બનાવેલી છે, તને ગમે તો તું તારે એ લીલાય તારી કબૂલ મંજૂર છે. તું રાજી એમાં હું રાજી છું. તને ખુશી થાય છે ને કે મારી માં હું રાજી છું, પણ આ ખીલોનાને છોડીશ ને બસ. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી ને ભગવત સ્મરણ. વ્રજ એટલે વ્રજ. ઘણા મને એમ કે આટલી બધી પગની તકલીફ છે તોય ત્યાં ગયા હતા. મેં તો હું નહોતી ગઈ, એ મને લઈ ગયો હતો. તકલીફ તો ત્યાં હતી, પણ એ આમ ચલાવતો હતો. અને અહીંયા આ રૂમમાંથી આ રૂમમાં જવું તો 2 વાર વિચાર કરો. હોલમાં જવું ને 4 પગથિયા ચડવા હોય તો એમ થાય કે હવે જાવું કે ના જાવું. અને ત્યાં એ રજનો, એ વ્રજનો, એ વાતાવરણનો, એ વૃક્ષોનો, એ વેલીઓનો એનો પ્રભાવ છે. મેં હમણાં જ કીધું કે કસુંબાબેનને એ લીપણનું ઇફેક્ટ થઈ, શ્રદ્ધા. આપણે દેખાદેખી કરીએ તો કાંઈ ન થાય. શ્રદ્ધા છે તો બધું જ છે. પણ અત્યારે તો બધા એવા સાયન્સમાં આગળ વધી ગયા કે આપણે આવું કાંઈ કહીએ ને પ્રસંગ તો કે આ તો અંધશ્રદ્ધા છે. તમારે મન ભલે અંધશ્રદ્ધા રહી, અમારે મન તો શ્રદ્ધા છે. ઉનકે મન की वे जाने, मेरे मन जग गए. વ્રજ વિહાર. કાલે આપણે ચીર ઘાટની લીલાને વિરામ આપ્યો તો, આજે નંદ ઘાટ. ચીર ઘાટથી બચવન આવતા માર્ગમાં આ કાચો ઘાટ શ્રી યમુનાજી પર છે. કયો? નંદ ઘાટ. શ્રી નંદરાયજીએ એકાદશી વ્રત નિરાહાર કરેલું. આપણામાં જો પ્રભુને ધરાવેલું દૂધ ને ફ્રૂટ ને બધું લઈને, આપણામાં એકલું પાણી પીને કાંઈ થાય જ નહીં. એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો નિર્જળા એકાદશી એવી, ભીમ એકાદશી. પછી ફોન આવ્યો, 21 વર્ષથી કરું છું. એક વર્ષ એટલે બેન ગમે એવો ઉનાળો હોય ને, હજી સુધી જળ વિના આવેલું છે. હવે એ કે ઠાકોરજી પધાર્યા આપણા ઘરે, બરાબર. મેં કીધું હા. તો 11 તો કરાય જ ને, તમે કયો છો.
હું બધું જ સાંભળ્યું. 12 દી 24 એકાદશી, 2 અધિક મહિનાને અને 4 જોઈએ ને. મેં 100% સરસ સાંભળ્યું. તો મને કે કરું ને? મેં તો 1 મિનિટ, તમે મને શું કીધું? 21 વર્ષથી મને કે નિર્જળા કરું છો. મેં તો એ આપણામાં ન થાય. એ કે પછી મને કાંઈ નહીં થાય. એટલે મેં શું તમને શું થાય? મને કે દર વર્ષે કરું અને આ વર્ષે ન કરું અને દોષમાં પડું તો તમે એમ કહી દો દોષ ઈલાબેનના. પાછો હાંજે ફોન આવ્યો. એ કે અમારા પાડોશી કે છે કે 11 તો ઈલાબેન કર. મેં તો હું નથી કહેતી, વલ્લભ કે છે આપણે 24 એકાદશી 2 આને. તો આ નિર્જળા કરવાની એકાદશી જ કહેવાય ને. મેં જો મારવાલા હવે તમે 2-3 વાર ફોન કર્યો, નવા પુષ્ટ કરાવ્યા છે, હું બહુ રાજી છું. મેં તમે ભૂખ્યા રહ્યો, એની માં ભૂખી રહે, તેને દીકરાને મને ના જ ગમે ને. તો આ 1000 હાથવાળો તમારે લાગો, તમે યશોદામાં છો. તો યશોદામાં ખીરકમાં જવાનું હોય, ગાયો દોવાની હોય, ઠાકોરજીને સ્નાન કરાવવાનું હોય, ઉબટનો કરાવવાનું. પછી એની માં આવું નિર્જળા રહે ને ગમે? મને કે ન ગમે. તમે યશોદાજી છો? હા. એ કે હું યશોદાજી ઈલાબેન. મેં તો આપણે કરાય નિર્જળા? ના ભાઈ ના. પછી અઠવાડિયા પછી ફોન એ કે હા વાંચી વાત હો તમારી. મેં કીધું કા? એ કે આપણે નિરાતે તમે કીધું તો એમ જ કરી. અને ઠાકોરજી મારી સામું જોઈને ઈલાબેન એવું દાંત કાઠિયાવાડી ને એવા દાંત કાઢતા હતા, એવા દાંત કાઢતા હતા. કારણ કે મને એ જ વિચાર આવ્યો કે 21 વર્ષથી તો હું ઠાકોરજી વિનાની હતી, તો કોણ મારી ચિંતા કરે કે માં આવી નિર્જળા ન કરાય, આપણે વૈષ્ણવ છીએ, તે ગળામાં કોણથી પહેરી. તો 21 વર્ષથી તો કોઈ ચિંતા કરવાવાળું નહોતું ઈલાબેન. હવે આવી ગયો આ ચિંતા કરવા વાળો, તો મારી સામું જોઈને દાંત જ કાઢતો હતો. બોલો, મને એને નિર્દોષતા એટલી ગમી ગઈ. મેં કીધું આની યાર એક દી ઠાકોરજી, કારણ કે એ માને છે કે સાક્ષાત. એ કે મારી સામું જોઈને દાંત જ કાઢે. અને એણે એ વાત કરી ને મને બહુ ગમી. 21 વર્ષ સુધી તો કોઈ માં ચિંતા કરવાવાળો નહોતો કે માં ન કરાય. હવે તો તમે કીધું ને જશોદાજી બની ગયા. અને હું તો ઈલાબેન 3 ચણિયા ચોળી લઈ આવી છું વ્રજમાંથી. આપણે ગોપીભાવથી સેવા કરવાની. હવે માં ચિંતા કરે જો આપણે મસ્તીથી એકાદશી કરી. અને એવું નથી કીધું કે ઈલાબેન ઉપર હાય હાય તમને એવું. મેં ના કહી દેવાનો, દોષ લાગે તો એ ના મારું હાલા ના. એની નિર્દોષતા હતી ને કે મેં ફરાળ કરીને કરી એકાદશી, તો ઠાકોરજી મારી આમ દાંત કાઢતા હતા, હસતા હતા. એની નિર્દોષતા મને આવા ભક્તો એની યાર ભગવાન વાતું કરે. આપણે તો ડઠર છીએ ને, વાતો હારી હારી કરીએ અને કોકિયત ખોટું લાગી જાય. હજી આપ તબક્કામાંથી નીકળી જશો ને પછી આનંદ આવશે. નંદરાયજીએ વ્રત નિરાહાર કરેલું, રાત્રે જાગરણ કરીને જનાર્દનનું પૂજન કરેલું, દ્વાદશીએ વહેલી સવારે પારણા માટે મધ્યરાત્રે સ્નાન કરવા યમુનાજીમાં પધાર્યા. મર્યાદામાં ઘણા એવી રીતે એકાદશી કરે. દસમનું 91, 11નો ઉપવાસ વ્રત અને 12નું 91. આ દુર્વાસા મુનિનો એનો પ્રસંગ આવે છે ને અંબરીશ રાજાનો, એ રીતની 11નો છે. આપણે વૈષ્ણવ તો આ જ રીતના એકાદશીએ જ એકાદશી વ્રત કરવાનું. તો નંદરાયજીએ તો આવી રીતે કર્યું હતું. હવે જો દોષનું કેવું પરિણામ આવે છે એ આ નંદ ઘાટ ઉપર. વરુણના સેવકને વૈષ્ણવ મતની સમજ ન હોવાથી રાત્રિની આસુર વેળાનું નિશ્ચિત સ્નાન સમજીને કોઈ દિવસ રાત્રે સ્નાન કરાય નહીં. નિશ્ચિત છે, એમાં વરુણ દેવતાનો તમે દોષ કરો છો.
સ્નાન સમજે તે નંદજીને પકડીને વરુણ લોકમાં લઈ ગયા. ગોવાળોને લાગ્યો નંદ બાવા ડૂબી ગયા, બહાર ન આવ્યા. પ્રભુને પોકાર્યા. જ્યારે તકલીફ થાય ને ત્યારે બધાય પ્રભુને જ પોકારે. બીજાની શું ત્રેવડ તમને બચાવી શકે? ડોક્ટરો છેલ્લે આપણને આમ બહાર આવીને કહી જાય, જો અમે પ્રયત્નો કરીએ છીએ. હવે ઉપરવાળાને કા ભાઈ તારી ડિગ્રી ક્યાં ગઈ? ગોલ્ડ મેડલિસ્ટ હતો ને તું? આ 13 જણાની ટીમ આખી દુનિયામાં વખણાય. એટલે બચાવ ને તારો જીવ, તારામાં ત્રેવડ હોય તો બચાવ. ત્યાં શું કે ઠાકોરજીની દુઆ હો કરો, હવે દવા કામ નહીં આવે. અને ઠાકોરજીની સેવામાં પાછા લેવા હોય તો બચાવી લે. નહીં તે કે હાલો ઈલાબેન ઘરે જ જવાનું છે. ગઈ વર્ષે સાલમાં દાખલ કરી છૂટી પડ્યા હતા ને. વલ્લભ કે ના હજી નહીં. તો ઠાકોરજી કીધું હાલો ઈલાબેન આપણા ઘરે હાલો. પોઢેલા પ્રભુ જાગીને ઝટ પધાર્યા. વરુણ લોકમાં વરુણે પ્રેમથી પ્રભુનું સર્વસ્વ નિવેદન પૂર્વક પૂજન કર્યું. નિવેદનથી નિર્દોષતા લોકપાલના ભોગને થઈ. સેવકના અજ્ઞાનથી થયેલા અપરાધની ક્ષમા વરુણે તે મારા ઠાકોરજીના નંદબાવન લઈ આવ્યો હતો. પણ બિચારા સેવકને તો જેમ કેમ કરવાનું, એની માફી માંગી. કોણે? વરુણ દેવતાએ. આ ઉદાર સ્વામી શ્રી કૃષ્ણ તો અપરાધીને પણ આત્મીય બનાવે તેવા છે. પ્રભુને કોઈ પર દ્વેષ જ નહીં, કોઈ વાલાય નહીં, કોઈ દવલાય નહીં. આ ઉદાર સ્વામી શ્રી કૃષ્ણ તો અપરાધીને પણ આત્મીય બનાવે તેવા છો. ઠાકોરજી કોઈના અપરાધ સામો જોતા નથી. ઘણા આપણે કહીએ કેમ નથી પૂછતા, એ બાપા અપરાધ પડે આપણાથી નોચવાય નહીં. શેના અપરાધ પડે? આપણાથી છોવાઈ જાય, આ થાય, આપણાથી અપરસ. મેં કોણે કીધું અપરસમાં સેવા કરવાની? હજી અમારા છોકરા નાના. મેં તો અમારે બે વહુઓ, બેના છોકરાઓ નાના હતા. એ તમે તમારી વાતો ન કરો, અમારે નો મેળ પડે. મેં કીધું આમને યાર નહીં બોલવાનું, આમનો મેળ પડે એવું છે જ નહીં. વરુણને કૃતાર્થ કર્યા. પ્રભુ પિતાને પાછા ગોકુળમાં પધરાવી લાવ્યા. શ્રી નંદે ગોવાળોને આંખે દેખ્યું આ મહાત્મ્ય કહ્યું. જે કૃષ્ણની સાથે આપણે ગમે તેમ વર્તીએ છીએ તેને સમર્થ લોકપાલો પણ દીન ગર્ભદાસની જેમ નમે છે. આ ભગવાન છે. કથા છે આ નંદઘાટની. અહીં નંદરાયજીના દર્શન છે. આપણે કર્યા છે, યાદ છે ને તમને? ત્યાં ઘાટ છે ને ઉપર ગયા હતા ને પગથિયા ચડીને બહુ સરસ. લીલી પરિક્રમામાં બધું મળે, એક એક નાના સ્થળે જ, કારણ કે 40 દિવસ હોય. આ 10 દિવસ જઈએ તો એમાં શું જેટલા સ્થળ એ જ મેક્ઝિમમ આપણે આવરી લઈએ. પણ એટલે જો આ ઠાકોરજી પગ આવા છે 26માં સારા રાખે તો લીલી પરિક્રમા મારો વાલો મહારાણીમાં બોલાવે, કરાવે તો મનમાં મનોરથ છે પૂરો કરવો એના હાથમાં. બધાના ફોન આવે, એટલે બેન અમારે આવો છે, આવો ને મારા વાલા આવો. એમાં પેમ્પલેટમાં નામ લખેલા છે, ત્યાં પૈસા ભરવાના અને ત્યાં વ્યવસ્થા. મારું નામ છે પણ મને આ બધું કાંઈ ટાઈમ છે નહીં અને હું આ બધું કરી શકું એવી મારી ત્રેવડે નથી. બીજા બધા નામ છે એના કોન્ટેક્ટમાં રહેજો અને તમારે આવવું હોય તો તમે એમની પાસે નામ લખાવજો મારા વાલા. આ બધાય રોજ 8-10 ફોન આવે, એટલે બેન તમે આવવાના જ? અમારે આવું છે. તમે આવવાના જ? અમારે જીવતા રાખે અને પગ આવા ઠાગા ઠાગાય લઈ જાય. જો હાથ એ પકડીને લઈ જવાનો, કારણ કે ઠાકોરજી વિના તો આપણે જવાના નહીં, એટલે એના હાથમાં છે.
એ આપણી દોરી એના હાથમાં છે, પણ પલના ઝુલાવું ત્યારે એની દોરી મારા હાથમાં છો. મારે જેમ ઝુલાવવા હોય એમ ઝુલાવું. આખી દુનિયાને હલાવવા વાળાને હું પલના ઝુલાવું. યહ નિત નેમ જશોદાજી મેરે તિહારે હિ લાલ લડાવન કો પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું સકટ ભંજન જસ ગાવન કો નાચત કૃષ્ણ નચાવત ગોપી. આખી દુનિયાને નચાવવા વાળાને ગોપી શું કે નાચત કૃષ્ણ નચાવત કરકઠ તાલ બજ આસ કરન પ્રભુ મોહન નાગ નિરખી બદન સચુ પાવન. આપણે જેમ એને કરવું એમ થાય, એ આપણો છે. અને વલ્લભે છૂટ આપી છે, અને દોષ આમું નહીં જોવાનું. દોષ આમું જોવા દે ત્યાં આવવાય ન દે આ મળમૂત્રથી ભરેલા દેહને. આ તો મારા વલ્લભની કૃપા છે. મધુરાષ્ટક. અત્યારે આપણે ચાલે છે ચલિતમ મધુર. પ્રભુનું શું મધુર નથી? એને જોઈ જ રાખવાનું મન થાય. બસ ઓલું છે ને, નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુજીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. અમે જળ ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણદીજીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો પરણાજીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. આપણે અત્યારે અનાવતાર કાળમાં પણ ગુણાનુવાદમાં આટલો આનંદ લઈએ છીએ, તો અવતાર કાળમાં ગોપીઓ ને ગોપ ને સખાઓ ને નંદ બાવા ને યશોદાજી ને રોહિણીજી ને દાવજી ના કેટલો આનંદ પરમાનંદ લીધો. પણ આપણે કીડી મકોડા તો શું છું, ત્યારે કીડીને જેમ જોતા હશું બધું. અને છેલ્લે પ્રભુના ચરણ એ નીચે કચરાઈ ગયા હશું, એટલે આપણો મેળ પડી ગયો. એટલે અત્યારે પ્રભુ પધાર્યા. કીડી હતી ને, પેલા કાગડાય રાજી થઈ ગયા. આપણે તો ગોકુળના સુરદાસજી કે છે ને, કાગ તેરે ભાગ્ય કી કહા કહું કહાની. રોજ વિચાર કરે કે આ બધાનો ધર્મૃત મળે, મનનો મળે, આપણે કાગડો. ઠાકોરજી કે મારો ગોકુળનો કાગડો અધરામૃત વિના રહીએ. બહાર બેઠા બેઠા રોટી ને માખણ. યશોદામાં બૂમ પાડે, બહાર ન ખવાય, નજર પડી જાય કોઈની. લાલા અંદર આવતા રહ્યો. ઠાકોરજી કે આમાં આવો. કાગડો કે હમણાં વયા જશો અંદર. હાથમાં સે ચૂરા કે લે ગયા માખણ और રોટી. કાગ તેરે ભાગ્ય કી કહા કહું. આપણને તો રોજ અધરામૃત દે છે. ઘરે બિરાજે તો રોજ, બાકી તમે હવે કાંઈ કહેવાય નહીં.
આ વાર્તા 84 કે 252 વાર્તા પ્રસંગમાં નથી. શ્રી ગુસાઈજી પ્રભુચરણે સર્વોત્તમ સ્તોત્રમાં 83મું નામ અતિ મોહનાય નમઃ તેમજ ભાવ સિંધુમાં આ પ્રસંગ વર્ણવેલ છે. શ્રી આચાર્યજીના સ્વરૂપને જોઈ જીવ મોહિત થઈ જાય છે. તેથી મોહિત થયેલા જીવના આપની લીલાઓનું જ્ઞાન થતું નથી. જે વલ્લભમાં મોહિત થઈ જાય ને એને કોઈ જ્ઞાન જ થતું નથી, રહેતું જ નથી. આપના અત્યંત મોહક સ્વરૂપ પર જીવની દ્રષ્ટિ પડે ત્યારે જીવ મુગ્ધ મોહિત બની જાય. કોઈ પણ મૂર્તિ સ્વરૂપની સન્મુખ જ્યારે આપ શ્રીની દ્રષ્ટિ પડે ત્યારે મૂર્તિ સ્વરૂપોમાં ભગવત આવિર્ભાવ થઈ જાય. મથુરામાં જતા હતા ત્યારે ઓલા કંસારાની દુકાનમાં બધા સ્વરૂપ હતા. દ્રષ્ટિ પડી બધા પાછળ પાછળ મથુરાની બજારમાં. દામોદરદાસને કીધું આ લઈ લે ભાઈ, ઘરે જઈને આપણે બધું આમને પધરાવી લે, હવે એ આઈ નહીં રે. પૂછ થઈ ગયા, દ્રષ્ટિ પડી તોય પૂછ થઈ ગયા. વલ્લભની તો દ્રષ્ટિ કાફી છે. એક સમયે મથુરાના બજારમાં થઈ આચાર્યજી યમુનાજીના વિશ્રામ ઘાટ ઉપર પધારતા હતા ત્યારે કંસારાના દુકાનમાં ઘણી ઠાકોરજીની મૂર્તિઓ હતી. આ મૂર્તિઓ પર જ્યારે આપ શ્રીની દ્રષ્ટિ પડી ત્યારે આ મૂર્તિઓમાં ભગવત ભાવનો આવિર્ભાવ પ્રાપ્ત થયો અને સ્વરૂપો દોડીને મહાપ્રભુજી પાસે પધાર્યા. શ્રી આચાર્યજીએ બધા સ્વરૂપોનું પોતાની ગ્વાલ મંડળીમાં રાખ્યા અને પોતાના સેવકોને એક એક સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું. કહેવાય છે કે આ સ્વરૂપો નાથદ્વારામાં બિરાજે છે. 252 વૈષ્ણવ ગંગાબાઈના ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી પણ શ્રીનાથજીમાં બિરાજે છે. આ બધા સ્વરૂપોના દર્શન શ્રી નાથદ્વારામાં શ્રાવણ માસમાં ફક્ત એક જ વખત કરાવાય છે. અતિ મોહન રૂપ વરવારી વલ્લભ ગાવ ગુણ રેન સારી માધુરી મૂર્ત સાવરી સુરત નિરખત તન મનહારી શ્રી વલ્લભ કી બલિહારી. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. ઓગણચાલીસમું ચંદ્રાવલું ચાલે છે. એની અંદર વિવરણ કે પ્રભુ જાત બાત કાંઈ જોતા નથી, ગુણ નથી જોતા, જાત નથી જોતા, રૂપ નથી જોતા, જ્ઞાન નથી જોતા, પ્રેમ. એમાં આહિરની શરૂઆત કરીને આગળ ચલાવે છે. કાત્યાયની વ્રત કુમારિકાએ કર્યો હતો. તેઓ 5 વર્ષના હતા. તેની ભાવના પ્રભુ પણ 5 વર્ષના જ હતા. તેના વ્રતની પૂર્ણાહુતિ કરી તેમને વરદાન દીધું કે શરદ પૂનમનો રાસ તમારી સાથે રમાડે છે. એક ગોપી કૃષ્ણ દર્શનની લાલસામાં પાગલ બની ગઈ અને નંદ બાવાના દરવાજે આવીને બોલવા લાગે, જેના ઉપર મટુકી રાખી હતી, કોઈ મોહન લ્યો રી, કોઈ માધવ લ્યો. દેહાનું ભાન જ ભૂલી ગયો. આપણે કર્યું હતું ને હોલમાં, હોળી ભરવારણ બોલે રે લ્યો ને કોઈ નંદ દુલારો, નંદ દુલારો કામણ ગારો આંખનો તારો રે લ્યો ને કોઈ નંદ દુલારો. કેટલા પ્રેમની પરાકાષ્ઠા નીકળી છે ગોરસ વેચવા, પણ માથાના કેસથી પગના નખ સુધી કૃષ્ણ એવો છવાઈ ગયો કે મોઢામાંથી ગોરસ લ્યો, ગોરસના બદલે કોઈ કાનો લ્યો ને કોઈ માધવ લ્યો, અને એ નંદબાવાને ડેલીએ. ત્યારે કોઈએ પૂછ્યું કે દહીં વેચવા વાળી તું મોહન વેચેસ, બતાવ ક્યાં છે મોહન. મટુકી નીચે ઉતારી તો તેની મટુકીમાં મોહનને બેઠેલા જોયા. કેવો પ્રેમ કે ઠાકોરજી ક્યાં, મારે અંદર રહેવું પડશે, મારી ગોપી ખોટી પડે એ ન હાલે.
પ્રભુએ બધી અદ્ભુત લીલાઓ કરી છે, અદ્ભુત. જેના સિર પર વાંકડિયા કેશ ગાલ ઉપર લટકી રહ્યા છે. મોર ચંદ્રિકા થોડાક વાળને ગુચ્છો કરીને એમાં ભરાવેલી હતી. સુંદર ગજમોતીની લર, લટકન તેમજ બંને શ્રેયસમાં બાજુબંધ પહોંચી કડા નુપુર, ચરણારવિંદમાં ઝાંઝર, શ્રીહસમાં મુરલી ધારણ કરેલી, આવા અદ્ભુત સ્વરૂપે મટકીમાં બિરાજેલા જોયા દર્શન કરવા વાળાઓ ચકિત થઈ દર્શન કરી ગોપીની વાત સાચી માની. પ્રભુએ ગોપીને ખોટી ન પડવા દીધી. આ એક ભક્તને રાજી રાખવાની લીલા કરી કે મારો ભક્ત મને જ્યાં કહે ત્યાં હું છું. પ્રહલાદજીને પૂછ્યું, આ થાંભલામાં છે કે આ ગોપી તો અનાયાસે બોલી ગઈ, લ્યો ને કોઈ નંદ દુલારો. ઓલી કે એ બતાવ. ગોપીને ખોટી ન પાડવી પડે એટલે પ્રભુ કે લે જો છું ને હું અંદર, મારો ભક્ત મને જ્યાં કહે ત્યાં હું રહું, તેની ઈચ્છા મુજબ લીલા કરું છું. ગોપીજનો પાસે પોતાનું સ્વતંત્રપણું રાખ્યું નથી. આ ગોપીઓ આહિર કુળમાં અવતરેલી તેમજ અબળા ઉત્તમ અધિકાર જેને પ્રાપ્ત ન હતો, શાસ્ત્રનું કોઈ જ્ઞાન એનામાં નહોતું. તેમની મોટામાં મોટી મૂડી સાધન કેવળ વિશુદ્ધ ભગવત પ્રેમ હતો. તેમનું કર્તવ્ય જ્ઞાન બુદ્ધિ જે કાંઈ કહો તે ઉપરાંત કાંઈ નહીં. જ્યાં પ્રેમ છે ત્યાં નેમ કામ દેતું નથી. પ્રભુ પ્રેમને વશ છે. તબ બોલે વ્રજરાજ કુંવર મેં ઋણી તિહારો, અપને મન તે દૂર કરો અપરાધ હમારો. બહુ શરીર દુખે જ નહીં, તમને દુખ. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુનને જે પ્રભુ સ્વધામ પધાર્યા પછી જે બધું યાદ આવે છે, ફીલ થાય છે કે અરે મેં પ્રભુ સાથે કેવું કર્યું, એનું અનુસંધાન. ફળની પ્રાપ્તિની નિષ્ફળતા બતાવવા લૌકિક અને વૈદિક પ્રકારના બે દાખલા આપે છે. લૌકિકમાં પોતાની આજીવિકા અને સેવાના બે દાખલા છે. વૈદિક એક જ દાખલો આપે છે. આમ કુલ 3 દાખલા આપ્યા છે. તેમાં વૈદિક દ્રષ્ટાંત ભસ્મન હુતમ પદથી આપ્યું છે. યદિ પૂર્વાસામાહુત્યામ ઉતાયામ યજમાનો પ્રિયેત દક્ષિણત શીલે ભસ્મંતુ મતા માહુતિ નિનયેત ભસ્મોત્કરમ વા ગમે. જ્યારે પૂર્વમાં આહુતિ આપવામાં આવે છે ત્યારે યજમાન મરી જાય છે. જ્યારે દક્ષિણમાં ઠરેલી ભસ્મમાં આહુતિ આપવામાં આવે અથવા ભસ્મનો સમૂહ લઈ લેવામાં આવે તો તે ખરાબ માનવામાં આવે છે. એમ ભસ્મમાં હોમ કહ્યું છે. જેમ ભસ્મમાં આપેલી આહુતિનું અનિષ્ટ ફળ મળે છે, એમ દુષ્ટ ગોવાળિયાઓ પર ફેંકેલા બાણોનું વિપરીત પરિણામ આવ્યું. ન તો ઈશ્વરની આરાધના થઈ, ન તો ધર્મનું પાલન થયું. હવે લૌકિક દાખલો આપે છે. લોકોમાં જો કોઈ રાજા કે મોટા માણસ આરાધના કરવામાં આવે તો કાર્ય સિદ્ધ થાય છે. તે રાજાથી કાર્ય સિદ્ધ થયું એમ કહેવાય. પણ તે રાજા કપટી હોય તો કુલપાસ દાનવત અડદના દાનની જેમ તેનું ફળ પણ વિપરીત મળે. એટલે કે ધનુષ વગેરેના અધિષ્ઠાતા દેવતા અસત ફળ આપે, તેથી તેનું અસતપણું બતાવ્યું છે. એવી રીતે ફળ અને સાધ્ય પદાર્થની જેમ ઉસર ખારો પાડ જમીનમાં વાવેલું બીજ ઉગતું નથી, કારણ કે તેની એવી ખારાશ બીજની શક્તિને બાળી નાખે છે. તેથી તેમાં વાવેલા બીજનું સ્વરૂપ નષ્ટ થાય છે. એટલે કે બીજ પહેલાં હતું એવું પણ વાવ્યા પછી રહેતું નથી. એ જ પ્રમાણમાં લૌકિકમાં રથી તરીકે મારી શક્તિ હતી તે પણ નષ્ટ થઈ ગઈ એવો અર્થ છે. તમે રણભૂમિમાં બીજ વાવો ને તો એ કામનું નહીં,
હવે આ કહે છે કે હું એવો થઈ ગયો છું. વસ્તુ બધી જે છે, ગાંડી વેચે, અર્જુન એ છે, રથ એ છે, પણ પ્રભુનું મારી પાસે સામર્થ્ય હતું. હવે પ્રભુ શોધવાન પધાર્યા તો એક ગોવાળી આવી મને હરાવી દીધો. મારું ગાંડી કામનું આવ્યું, મારા બાણે કામનું આવ્યા. રથ હતો તો દોડાવી ન હોય કો. આમ અર્જુન વિકલ હોવાનું કારણ યુધિષ્ઠિરે પૂછ્યું હતું. એનો જવાબ આપી હવે યાદવોની કુશળતા વિશે જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ આપે છે. યાદવાસાળી રાજમ સ્વા અનુપષ્ટાનામ શ્રુરદામ ન શ્રુહુત્પુરે વિપ્રશાપવિ મૂઢાનામ નિદ્નતા મુષ્ટિ ભિર્મિથ વારુણી મદિરામ પિત્વામ મદોન્થિત ચેતસામ અજાનતા વિભાન્યો નઃ ચતુઃ પંચ વિશેષતા. અર્થ, અર્જુન કહે છે, હે રાજન, દ્વારિકાપુરીમાં વસતા આપણા સંબંધીઓ વિશે તમે મને પૂછ્યું હતું. એ બધા સંબંધીઓ બ્રાહ્મણના શાપથી મૂઢ બની ગયેલા હતા. વારુણી મદિરાનું પાન કરી મથી ચિત્તવાળા થઈ ગયા હતા. કોણ? યાદવ. એકબીજાને જાણે ઓળખતા જ ન હોય એમ મુષ્ટિ યુદ્ધ કરતા કરતા બધા લડી મર્યા છે. હવે એમનામાંથી 4-5 જ જીવતા બાકી રહ્યા છે. સુબોધિનીજી, સુહૃદપુરે મિત્રની નગરીમાં દ્વારકાપુરીમાં મિત્રની કુશળતા માટે પ્રશ્ન કર્યો હતો એનો હવે હું જવાબ આપું છું. એમને બ્રાહ્મણનો શાપ લાગ્યો હતો. તે વિપ્રના શાપથી મૂઢ થયેલા દેશાંતરે બીજા પ્રદેશમાં જઈને, એટલે કે પ્રવાસમાં જઈને મુષ્ટિ યુદ્ધથી મરવા લાગ્યા. પરસ્પર લડાઈનું કારણ વારણેમ મદિરામ પીત્વામ, વારુણી મદિરા પીને પદથી કહ્યું છે. વારુણી મદિરા અમૃત મંથન વખતે સમરૂમાંથી નીકળેલી. તે તાડ વગેરેના વૃક્ષોમાં રહેતી હતી, એટલે તાડ વગેરેમાંથી નીકળતી મદિરા વારુણી કહેવાય છે. તેના મદોન્મિથિત વૈતતા, મદથી મથિત ચિત્તવાળા, એટલે જેમ વિવેકહીન થયેલા એમાંથી માત્ર 4-5 જ બચ્યા છે એ વાક્યોનો સંબંધ છે. 4ની સાથે 5 હોવાથી 9 રહ્યા, એટલે કે પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન, એમ 9 દ્રવ્યો મળીને શરીરનો આકાર બન્યો છે. આ યાદવોના શરીરના સંઘાતમાં 9 દ્રવ્યો પ્રવેશ કરીને રહેલા. એમાંથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પરમાણુગત રૂપથી 5 દ્રવ્યો રહ્યા છે, અને પૃથ્વી વગેરે 4 દ્રવ્ય છે. સ્થળ રૂપાતય નષ્ટ થઈને પરમાણુ રૂપ થઈ એક થઈ ગયા, એટલે આકાશ વગેરે 5 દ્રવ્યો રહ્યા છે. યાદવોનો પરસ્પર પ્રેમ હતો, તે આમ એકબીજાને મારવામાં બાધક હતો, તો પછી આમ કેમ કર્યો? એવી શંકાનું સમાધાન કરવા કહે છે, અજનાત મિત્ર, જાણે એકબીજાને જાણતા જ ન હોય તેમ. એટલે કે યુદ્ધ કરવાનું તો જ્ઞાન હતું, કોને મારવા અને શા માટે મારવા એવું જ્ઞાન કે વિવેક ન હતું, એટલે પરસ્પર લડી મરતા હતા. આ બતાવવા ઈદ અવ્યવ મૂક્યો છે. આ યાદવાસળીના કરતા કોણ એની સંભાવનામાં વિચાર કરતા કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. દેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में चासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.